કેશોદના આજાબ ગામે બે ખેડૂતો પર ટ્રિપલ સવારી બાઇક ચાલકોએ કર્યો છે હુમલો। કેશોદના આજાબ ગામે કેશોદના રાયકાનગર વિસ્તારમાં રહેતા અને કોલેજ પાછળના ભાગે ખેતીની જમીન ધરાવતા બાલુભાઈ ઉર્ફે વિજયભાઈ સેજાભાઈ કરમટા અને અમરાભાઈ કરમટા પોતાના ખેતરમાં શાકભાજીનું વાવેતર કર્યું હતું, જેમાં રીંગણા અને ટમેટા ઉતારી આજાબ ગામે બપોરે થતી શાકભાજીની હરાજીમાં વેચવા છકડો રિક્ષા રજીસ્ટ્રેશન નંબર JJ11V41 તે લઈને આજાબ શાક માર્કેટમાં દલાલને રીંગણા અને ટમેટા ઉતારી આપી પરત કેશોદ આવવા નીકળતા હતા। તેવામાં બપોરના 1 વાગ્યાના આસપાસ ટ્રિપલ સવારી બાઇક ચાલકોએ છકડો રિક્ષા આડે મોટરસાયકલ ઊભી રાખી ત્રણેય શખ્સો પૈકી લાંબા વાળવાળો શખ્સ ઉતરીને બાલુભાઈ ઉર્ફે વિજયભાઈ સેજાભાઈ કરમટા પાસે આવી કહેવા લાગ્યો કે તું મારી સામું કેમ જોવે છે, આમ કહી અપશબ્દ બોલવા લાગતા અન્ય શખ્સ બાજુમાંથી લાકડાની થાંભલી લાવી બાલુભાઈ ઉર્ફે વિજયભાઈ સેજાભાઈ કરમટા અને અમરાભાઈ કરમટાને ત્રણેય અજાણ્યા ઈસમો માર મારવા લાગ્યા હતા। જતા જતા કહેતા ગયા હતા કે કાંટા પાસેથી પસાર થયા તો જીવતા છોડીશું નહીં। મૂંઢમારથી અસહ્ય દુખાવો થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સરકારી દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર JR વાજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા તેમજ બાલુભાઈ ઉર્ફે વિજયભાઈ સેજાભાઈ કરમટાનું નિવેદન નોંધી ત્રણેય અજાણ્યા ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 353(3), 396(b) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના ASI BN ગળચર ચલાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।